કટકો લઈ લો. વાહ બકરી, તને જોઈને મને એક વાત યાદ આવી. વાહ રે વાહ બકરી, તારી પણ શું શાન છે, કે વાહ રે વાહ બકરી, તારી પણ શું શાન છે, તારી પૂંછડી નીચે મુંદીની દુકાન છે. ફોર્મેસી જોશે. એટલે કેપી, તારા ઘરમાં તો નોકરાની નથી, તું શું લેવા આનો કહું છું? હવે શું કહું ભૂરાભાઈ, થોડા દિવસ પહેલા જ મેં નોકરાની જોડે લગ્ન કરી લીધા. ઓ તારી, આ તો તું ફરવા હોય નહીં આવું એમ ને? ના ના, આવું શું યાર. વાહનો કોણ ધોશે તા? બીજી નોકરાની રાશિ છે ને, એ આવતી જશે. એની જોડે હોય લગ્ન ના કરે તો તા. કોને બુટ્ટી યાલો બાપા, હવે આવી ભૂલ નાખી. તો ઠીક, જવાનું કઈ છે? સફારી જંગલમાં. તો શું છે? કાળજાનો કટકો. કારજાન કટકો? કાળજાનો કટકો આપણને મળી જાય ને તો દુનિયામાં કોઈની તાકાત નહીં કે આપણે બેને મારામાર થવાથી રોકે. શું વાત કર? હા, પણ તમને ખબર છે કારજાન કટકો છે કઈ? અને ખબર તો નહીં, પણ એક બાબા જોડે જવાનું છે આપણે, એ બધું ખબર છે અમને. કઈ જઈએ? હા, હેડીદા. સ્વાહા. આવો બચ્ચા આવો. એ બધું છોડો મહારાજ, આ કારજાન કટકો ચો મળશે એ કહો. કારજાન કટકો હાસિલ કરવા વાળા બધા મરી ગયા. સ્વાહા. આ સ્વાહાન મેલો સાઈડમાં ને કોમની વાત કરો મહારાજ. બધાની વાત છોડો ને તમે જગ્યા બતાવો. તમાર જેવા તો જેટલાય આયા ને જેટલાય ગયા. સ્વાહા. અમાર જેવા જેટલા આયા હશે ને જેટલાય ગયા હશે, પણ અમે પહેલી વાર આયા છીએ. સ્વાહા. અરે તું થોડો મારા છે, આ મારા છે. મારા ડાયરેક્ટ શું તું બોલો? મોઢે સડી જો મહારાજ બોલ બોલ કરે સત્ય. લો બચ્ચા. આ કાળજાન કટકો છે કોનો પણ? બંકાસુર નામના તાંત્રિક નો છે. સ્વાહા. સ્વાહાની માનો મહારાજ, હું એમ કહું છું, એક ભુવાનો જ કારજાન કટકો છે ને? હા બચ્ચા, એ ભુવાનો જ છે, એ કોઈ સાધારણ ભુવો નથી. સ્વાહા. અમે કોઈ સાધારણ માણસ નહીં. સ્વાહા. મહારાજ નો ડાયલોગ ચાલ્યા, મહારાજ નો. હા, ભૂલી ગયેલો. મજાક કરો હારા. મજાક ના કરી યાર, મહારાજ અકરાશી. મજાક કરો છો, મજાક કરો છો. સ્વાહા. જતા રહો બંને, નકર ભસમ કરી નાખે. સ્વાહા. હેડ મારા હારા હેડ, મહારાજ અકરાયા ને તો ભયમ કઈ નો છે. જતા રહ્યા મારા. સ્વાહા. અલ્યા, હા, આ જગ્યા તો બહુ ખતરનાક નહીં લાગતી, એવું નહીં લાગતું? ખતરનાક તો લાગે જ છે ને, પણ આપણે જો એ રહેવાનું છે, આપણે તો કાળજાનો કટકો લઈને નાઈ જ જવાનું છે ને. સાચી વાત નહીં? સાચી વાત. લાઈ નાખશે. અરે પુરિયા, હા, અમે તો બે રસ્તા બતાવે. તો હવે શું? હવે શું, તું આ બાજુ જા, હું આ બાજુ જોઉં. ના બા, હું એકલો નહીં જવાનો, હું એકલો નહીં જવાનો. દીવાની કોઈ જરૂર નહીં લ્યા. પણ હું એકલો નહીં જવાનો. બેલું માલદાર થવું છે થવું છે, થવું છે. તો પછી જવું પડશે તારે. પણ આ કાળજાનો કટકાનો ભૂત મને ફટકા મારશે તા. કોઈ કાળજાના કટકાનો ભૂત નહીં. તું જા મોપા, અને હું જોઉં મોપા. હા, જઉં છું. બૂમ પાડી છે, બરાબર? મળી જાય તો સારું. હા, અમારે ભૂર્યું બહુ ગભરાય. ગભરાવાની કોઈ જરૂર જ નહીં યાર. પણ આ કાળજાનો કટકો મેળવવાનો કઈ છે, એ કોણ કે છે?
એ હું તને કહીશ. કઈ મૂકવાનો છે? અડધી ગુફામાં. સ્વાહા. ઓકે, મૂકી દઈશું. બીજું બોલો મહારાજ. મૂકી દઈશું. અલ્યા મારી વાત તો હોભળતો જા. અલ્યા પણ પૂરી મારી વાત તો હોભળતો જા. અડધી ગુફામાં મેલીએ એટલે માલા માલ આપણે. મર તા મારા હારા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, 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 જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આ કાળજુ કયા છે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ. ના, હું નહીં કાળજી બાજુ લેવા આવ્યો. મને છોડી દો ભાઈ. હું ખાલી જંગલમાં ફરવા આવેલો ભાઈ. મને છોડી દો. કઈ ના કરી મને. હું જતો રહું. કહેતા મને જવા દો. છોડી દો. આટલી બધી ફાટતી હોય તો શું લેવા આવો છું એમ કહું છું કાન. અલ્યા કેવી તું, હું જાણતો હતો કે તું શું, એટલે હું તો તને વિવડાવતેલો ખાલી. બીવડા વાળી સીધી હોત જા. હા હોતું શું. કઈ હશે યાર આ કાળજુ? આવવાનો હોધું કઈ. કોણ છે તે? બાવો છું. અલ્યા બાવા, હું કામ બીવડાવું છું મારા હારા? બી ગયું. બીવડાવતો નહીં, સાવચેત કરું છું. કરી દીધા ને સાવચેત. હવે બીજું બોલ. કાળજુ મળ્યા પછી એને તમે 4 કલાકની અંદર ગુફામાં ના મેલ્યું તો શું? તો તમારા બેમાંથી એક મરી જશે. હા. અને એક બીજી વાર કાળજાનો રખેવાળ તમને એક સવાલ પૂછશે, પછી જ કાળજુ અડકવા દેશે. હારું બાબા. ઓધો નહીં અમે જોઈ લઈશું. કઈ હશે યાર આ કાળજાનો કટકો? કઈ હશે યાર આ કાળજાનો કટકો? અલ્યા કેપી યાર હજુ નહીં મળ્યું કાળજાનો કટકો. જે દાડો મળે આપણે એ દાડો માલા માલ. અલ્યા બોલ ને યાર, કશું બોલ. અલ્યા બોલ ને કેપી, બોલ. હું બોલું, બોલ. આ કેપી બચાય, કેપી બચાય. રક્ષકજી, સવાલ પૂછો. આજના જીવનમાં સૌથી જરૂરી શું છે? પૈસા. વિચારી લે. ફાઇનલ પૈસા. હજુ કહું છું, વિચારી લે. જીવ જશે તારા મિત્રનો કે તારો? પૈસા જ યાર. ખોટો જવાબ. તો આ તો જવાબ શું છે? વિચાર. કરમ જ ફૂટેલા આપડા મરવાના. આપણે બે મરવાના. સારા કરમ. વિચારી લે, જીવ જશે. હા, સારા કરમ. ફાઇનલ. હા, સાચો જવાબ. સારા કરમની જરૂર છે. જાઓ, એ રહ્યો કાળજાનો કટકો, લઈ લો. મળી જુ કાળજુ. લા કેપી, આપણે મળી જુ કાળજુ. હવે યાર આપણે ગુફા મેં જઈએ અને આપણે થઈ જઈએ માલા માલ. ગુફા? 4 કલાકની અંદર આ કાળજાનો કટકો ગુફામાં ના મિલ્યો ને તો શું થશે લ્યા? તો આપણે બે મરી જઈશું. ના હોય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એક વાત ખાસ તમે જાણી લેજો કે રવિવારે 1 વાગે અમારો વિડીયો આવતો હોય છે અને આવતો જ રહેશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.